ખ્યાતિકાંડના આરોપીઓ 10 દિવસથી ફરાર છે। મોટા મોટા ઓપરેશનો પાર પાડનાર ગુજરાત પોલીસને હોસ્પિટલના 4 ડિરેક્ટરો શોધે જડતા નથી અને રાજ્યની પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે કે શું ખરેખરમાં પોલીસને આરોપીઓ મળતા નથી કે પછી પકડવા નથી। પોલીસે ખ્યાતિકાંડના આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી તેમની સામે લુકઆઉટ નોટિસ તો જાહેર કરી છે, પણ એમાં પણ ઘણું મોડું કરી દીધું છે। જો કે આજે પોલીસ આરોપીઓના ઘરની તપાસ કરવા પહોંચી અને ત્યાં દારૂ અને જુગાર રમવાનો સામાન મળી આવ્યો। બીજી બાજુ ખુલાસો થયો છે કે ખ્યાતિ ગ્રુપનો માલિક જમીન કૌભાંડમાં પણ સંડોવાયેલો છે, જે નિયમોનો ઉલાળ્યો કરી લખલૂટ સંપત્તિ ભેગી કરી ચૂક્યો છે। ખ્યાતિકાંડના આરોપીઓ ઘટનાના 10 દિવસ બાદ પણ પોલીસના હાથે નથી લાગ્યા। કાનૂનના લાંબા હાથ હજુ તેમના સુધી પહોંચી નથી શક્યા। આખા રાજ્યને હચમચાવી દેનારા કાંડમાં પોલીસે અત્યાર સુધી માત્ર એક ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી। જોકે હવે તેના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર થયા છે। ત્યારે મહત્વનું છે કે ગુજરાત પોલીસ પોતાના કારનામાઓની વાહવાહી લૂંટવામાં એક્સપર્ટ છે। થોડા દિવસો પહેલા ગુજરાત પોલીસે રેડ નોટિસની મદદથી વોન્ટેડ આરોપીને વિદેશમાંથી ઝડપી લાવ્યા, પણ વિદેશમાં વેકેશન માણી રહેલા ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલને પકડી શકાતો નથી। ગુજરાત પોલીસે મધદરિયેથી ડ્રગ્સ અને આરોપીને ઝડપી પાડે છે, પણ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોલિયાને પકડી શકતી નથી। ગુજરાત પોલીસ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી શકે છે, પણ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી ઝડપાતા નથી। ગુજરાત પોલીસ બીજા રાજ્યમાં જઈ આરોપીઓને ઝડપી પાડે છે, પણ નજર સામે પ્રેસ કોન્ફરન્સ કરતા ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત તેમને દેખાતા નથી। હાલ તો ખ્યાતિકાંડના આરોપીઓના ઘરે મોટા મોટા ખંભાથી તાળા લાગ્યા છે। હાલ આ નિવાસસ્થાન જે આવેલું છે, જે થલતેજ ખાતે આવેલા રાજશ્રી કોઠારીનું નિવાસસ્થાન છે કે જે 7મા દિવસે પોતાના પરિવાર સાથે અહીંયાથી ફરાર થયા હતા। ઘરની બહાર તમામ જે છાપાઓ પડ્યા છે, કેટલાય 7 દિવસથી ઘર ખુલ્લું નથી અને 7મા દિવસે અહીંયાથી ફરાર થાય છે। જ્યારે ઘટના બન્યાના આજે 10 દિવસ થયા, 13મીના દિવસે આ લોકો પરિવારજનો ફરાર થયા હતા। હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના ત્યાં સંદેશ પહોંચ્યું હતું અને ત્યારે હાલ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ જે સમયે ઘટના બની ત્યારથી ફરાર હતા, જો કે નાટ્યાત્મક રીતે હાજર પણ થયા હતા। તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી ન હતી। હવે તેઓ નાસ્તા ફરી રહ્યા છે અને માત્ર ને માત્ર એક જ આરોપીને પોલીસ પકડી શકી છે, જેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ ન છૂટકે ફરાર આરોપીઓના ઘરના તાળા તોડી ઘરમાં સર્ચ ઓપરેશન ચલાવશે। તો આજે કાર્તિક પટેલના નિવાસ સ્થાને પોલીસ ચેકિંગ દરમિયાન દારૂની બોટલો મળી આવી છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે। લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે। હોસ્પિટલની CCTV ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે। તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ્સ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં PMJYનો પૈસા આવતા હતા, એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનો લખાણ થઈ ગયા છે। તો સાથે તપાસ આરોપીઓની લિસ્ટમાં નવા નામ ઉમેરાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે, જેમાં ખ્યાતિનું માર્કેટિંગ કરનાર એટલે કે ખ્યાતિ માટે શિકારની વ્યવસ્થા કરનારા માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ અને તેમના સાથી રાહુલ જૈન પણ પોલીસની રડારમાં આવ્યા છે। જોકે હવે ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલની વધુ એક પોલ ખુલ્લી પડી છે, જે મલ્ટી સ્કેમ હોસ્પિટલ ચલાવવાની સાથે મોટો ભૂમાફિયા હોવાનું ખુલ્યું છે। કાર્તિક પટેલ સામે મુંબઈની થાણે કોર્ટમાં છેતરપિંડીનો ખટલો દાખલ છે, જેમાં કાર્તિક પટેલે જમીન વેચવાના બહાને વેપારી પાસેથી 51 લાખ રૂપિયા પડાવ્યા હતા। ગાંધીનગરની બાજુમાં જમીન છે, હવે મને ગામ યાદ નથી, વર્ષો થઈ ગયા છે, પણ એને ચીટિંગ કરી તો આજ મેં એના પર FIR કરી હતી। FIR લોન્ચ થઈ છે, થાણે કોર્ટમાં પેન્ડિંગ છે અને એ આજ સુધી હાજર થયો નથી, વોન્ટેડ છે, પોલીસને એ મેનેજ કરે છે। તો હવે નવો ખુલાસો થયો છે કે અમદાવાદના રાચરડામાં ખ્યાતિના કૌભાંડીઓએ વર્લ્ડ સ્કૂલ બનાવી છે, જે જમીન વિનય કમલેશને 1992માં ગુરુકુળ માટે એલોટ થઈ હતી, જેનો કમર્શિયલ ઉપયોગ ન કરવા તેમજ ભાડે ન આપવાનો કરાર હતો। છતાં નિયમભંગ કરી કાર્તિક પટેલે ત્યાં સ્કૂલ, હોસ્ટેલ અને ટ્યુશન કર્યા। કોંગ્રેસે આ મામલે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓની મિલીભગત વગર આ શક્ય નથી। કાર્તિક પટેલ
ખ્યાતિ ગ્રુપવાળા અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે. બધા જ ઓર્ડરોના કોપી અમારી પાસે છે. નિયમ ભંગ કર્યો છે તેનો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો ઓર્ડર પણ અમારી પાસે છે. આવી તો શું ઘટના ઘટી? સરકારમાં કોની રહેમરાહ હતી? સરકારમાં કોને પ્રેમ હતો કે આ કાર્તિક પટેલને 350 કરોડની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી. એ સરકારના કયા લોકો હતા? એ સરકારના કયા અધિકારીઓ હતા? એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કૌભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા જ કૌભાંડોમાં ક્યાંક હોસ્પિટલોમાં પણ મદદ કરશે? તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું. આ બધા વચ્ચે ખ્યાતિના પીડિતોની એક બાદ એક દાસ્તાન સામે આવી રહી છે. ગરીબ દર્દીઓના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા છે. હું હોસ્પિટલ ગયો ત્યારે મને ખાલી ચક્કર આવતા હતા, બસ બીજું કંઈ થતું નહોતું. અને મને લઈ ગયા એટલે કે તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. એન્જિયોગ્રાફી કરાવી અને પછી તાત્કાલિક મને કે ઓપરેશનમાં તમારે ઓપરેશન કરો, બધી નસો બ્લોક છે. પછી મને હોશ જ નહોતા. પછી મારી બધી તમને તમારી પાસે આયુષ્માન કાર્ડ હતું જ્યારે તમે ગયા હોસ્પિટલ ત્યારે આયુષ્માન કાર્ડ નહોતું. એ લોકો ઓટોમેટિક આયુષ્માન કાર્ડ બની ગયું મારું. મને ખબર નથી, હું તો બેહોશ થઈ ગયો હતો. પછી તો બીજા એક દર્દીના પરિજને આરોપ લગાવ્યો છે કે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દર્દીને ઓપરેશન કરાવવા ડરાવતા કે તમારી બધી નસો બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તમારી ત્રણ નસ બ્લોક છે, 90%, 70% અને 100% પૂરી. તમારી 3 નસ બ્લોક છે તો તમારે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું જ પડશે 5 મિનિટમાં. તમે ના કરાવો તો પેશન્ટને કંઈ પણ થાય તમારી જવાબદારી. જોકે આટલા કૌભાંડ બાદ ખ્યાતિ ગ્રુપનો માલિક કાર્તિક પટેલ વિદેશમાં છે, જ્યારે બીજા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકચર્ચા એવી પણ છે કે પોલીસે ધીમી તપાસ કરી આરોપીઓને છટકવાનો સમય આપ્યો. જોકે હાલ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ કઈ દિશા તરફ જાય છે અને કાતિલ કૌભાંડીઓ ક્યારે પોલીસના હાથે લાગે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.